નમસ્કાર, S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝહર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। શિરડીથી સુરત અમદાવાદ થઈ અમેરિકા જશે સાંઈ બાબાની પાલખી યાત્રા। પાડીના પરિયામાં દીવડાએ બકરી ફાડી ખાતા ગ્રામજનોમાં ભય। ભરૂચ કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 40 કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા। પંચમહાલના શહેરાની આંગણવાડીઓમાં સુવિધાના નામે મીંડું। અને નેપાળથી બાળકો પરત આવતા પરિવારજનોમાં ખુશી। મે વિશ્વ હાસ્ય દિન નિમિત્તે સુરતમાં સુરતીઓ ઉડાવશે હાસ્યની છોડો ફન વિથ મસ્તીના સંગે સુરતીઓને ડોલાવશે લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાળા। હાસ્ય એ વિશ્વનો સૌથી મોટો ડોક્ટર છે। ખડખડાટ હાસ્યથી શરીરના અને ચહેરાના સ્નાયુને કસરત પૂરી પાડે છે। આજકાલની જીવનશૈલીમાંથી ખડખડાટ હાસ્ય લુપ્ત થતું જાય છે, ત્યારે વિશ્વના પ્રથમ હાસ્ય શિક્ષક અને હાસ્ય મેવ જે તેના સ્થાપક કમલેશભાઈ મસાલાવાલા દ્વારા આ વર્ષે આગામી 3 મહિના રોજ વિશ્વ હાસ્ય દિન નિમિત્તે ફન વિથ મસ્તીનો કાર્યક્રમ યોજનાર છે, જે અંગે એક પત્રકાર પરિષદ માહિતી આપી હતી। આપણે એક વિશેષ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં આજ દિન સુધી આપણે હાસ્ય કોમ્પિટિશન રાખતા હતા, સ્પર્ધા। પરંતુ આ વખતે અમે એવો વિચાર કર્યો કે ભાઈ સ્પર્ધા શું કામ, હાસ્યની સ્પર્ધા નહીં હોય, હાસ્ય તો જીવનમાં દરેક ક્ષણે આપણને જરૂરી છે। તો હાસ્ય ઉત્સવ લાફ્ટર સેલિબ્રેશનનું આયોજન એ નિમિત્તે આપણે કરેલું છે, કે જેમાં એક વિશેષતા એ છે કે તે દિવસની કદાચ ખૂબી કહેવાય આપણા પ્રોગ્રામની, અને લોકોનું એક આકર્ષણ એવું રહ્યું છે કે 2.5 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના એજના પાર્ટિસિપન્ટ તે દિવસે આપણે ત્યાં આવવાના છે। એ સૌથી મોટી આપણી એક સફળતા કહેવાય કે 2.5 વર્ષથી લઈને 85, 80થી 85 વર્ષના, અને એમાં કોઈપણ જાતના જોક્સ, મિમિક્રી, કોમેડી કે ટૂચકા વિના હસવાનું છે, જેનો સમય રહેશે એ લોકોનો 30 સેકન્ડ। એટલે આ પર્પઝ અમારો છે કે લોકોને એક હસવાની આદત પાડવી છે। આજે તમે લોકો પણ જોતા હશો, તમે ખુદ એ ઘણા એ લેવલમાંથી પાસ થઈ ચૂક્યા હશો, તમારી સામે તો એવા ઘણા કેસ આવ્યા છે કે ભાઈ નાની નાની વાતમાં લોકો એક્સાઇટ થઈ જાય છે અને પોતાની જાન આપી દે છે। એવું આપણે રોજ જ મીડિયા પ્રેસમાં જોઈએ છીએ અને વાંચીએ છીએ। તો એ વસ્તુ ન બને એને માટે હું આ સખત આની પાછળ પ્રયત્ન કરતો રહું છું કે આ વસ્તુની જરૂર શું છે। કહેવાય છે કે આજથી જ્યારે હું એક સ્કૂલ લેવલમાં ભણતો હતો ને, ત્યારે મેં કોઈ દિવસ એવું સાંભળ્યું નહોતું કે કોઈ દિવસ પેપરોમાં વાંચ્યું નહોતું કે ભાઈ એક નાની સરખી ભૂલમાં કોઈ બાળકે કે બાળકીએ આપઘાત કર્યો હોય, અને આજે દિવસે દિવસે એનું પ્રમાણ વધતું જાય છે। તો આ ન થવું જોઈએ, એને માટે લાફ્ટર થેરાપી કદાચ કહેવાય કે રામબાણ ઇલાજ છે। સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે નહીં કે ભાઈ જો તમે 24 કલાકમાં માત્ર 10થી 15 મિનિટ વિના કારણસર કોઈ પણ રીતે જો હસો છો, તો તમારા શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે, એમ કહેવાય કે ફેફસામાં સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે, એ તમારું બહાર નીકળી જાય છે। સિમ્પલ છે કે આપણે હસીએ તો શું છે, આપણે હસવાની ક્રિયા એટલે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે હસતો માણસ કોનો ન ગમે, કોઈને પણ જોવાનો પણ ગમતો હોય છે, એની સાથે વાત કરવાની ગમતી હોય છે। તો જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણા ફેફસામાં આપણે જોયું કે પેટમાં એક વાઇબ્રેશન થાય, અને એ વાઇબ્રેશન થકી ફેફસામાંથી એર બહાર નીકળી જતી હોય, અને એ છે એમાં સૌથી વધારે પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડનું। એ નીકળી જવાથી આપણે પછી જરૂર છે ઓક્સિજનની। અને આપણે જોયું હશે કે ઘણા પાર્કમાં લોકો સવારે ગાંડાની જેમ હસે છે વિના કારણ। તો ગાર્ડનમાં શું છે કે ભાઈ ઝાડપાનમાંથી ઓક્સિજન મળતો હોય છે, અને આપણે જે હસીએ છીએ તો આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે। એટલે આપણા શરીરને જીવવા માટે જરૂર છે ઓક્સિજનની। અને આજે દુઃખની વાત છે કે દુનિયામાં અલગ અલગ બાર તો આપણે બધા નામ સાંભળ્યા છે, પરંતુ ઓક્સિજન બાર પણ શરૂ થઈ ચૂક્યા છે। એ ખરેખર મનુષ્ય જીવન માટે એક કમભાગી ઘટના કહેવાય કે ઓક્સિજન બાર જેવી વસ્તુ ન ચાલુ થઈ જોઈએ। અને બીજું કે આપણે કોઈપણ વ્યક્તિને ઇમરજન્સી હોસ્પિટલાઇઝ કરતા જોયા હોય
તો સર્વપ્રથમ તમે મને કહી શકો કે ક્યાં લઈ જાય, અને સૌથી પહેલાં જો 108માં કે ગમે ત્યાં ઇમરજન્સીમાં લઈ જાય તો સીધું એને પહેલાં આઈસીયુમાં લઈ જવામાં આવે અને સર્વપ્રથમ એને ઓક્સિજન જ આપવામાં આવે. કદાચ તમને જાણીને પણ તાજુબ થશે કે દુનિયામાં 92% બીમારી થવાનું મુખ્ય કારણ રીઝન, આ ટોટલી હું તમારી સાથે જે વાત કરી છું સાયન્ટિફિક વાત છે, 92% બીમારી થવાનું મુખ્ય રીઝન છે મનુષ્યના શરીરમાં ઓક્સિજનની કમી. ઓક્સિજનની કમી થવાથી તમારા શરીરમાં 90થી 92% બીમારી ઘર કરશે અચૂક. હવે ઓક્સિજન માત્ર કહેવાય છે કે મનુષ્ય માત્રને કુદરતે એક દેન આપી છે. આપણે કોઈ દિવસ કોઈ પશુ પંખી જંતુ જનાવરને હસતા જોયા છે? અચ્છા, બીજી આની એજ લિમિટ નથી કોઈ. સૌથી જાણવા જેવી વાત છે કે મનુષ્યનું હાસ્યની કોઈ સમય મર્યાદા કે વય મર્યાદા નથી હોતી. તમે હાથ પગનું કહી શકો કે ભાઈ હાડકાં ઢીલા થાય એટલે અમુક વખત પછી ચાલવાનું એ થઈ જાય, ઘૂંટણ ખલાસ થઈ જાય, આંખે દેખાતું ઓછું થાય, કાને સંભળાતું ઓછું થશે. પરંતુ 80 ને 90 વર્ષના અંકલ આંટી જો ચાહે તો એટલું જ પાવરથી હસી શકે છે. ઇટ મીન્સ કે કુદરતે આપણને પૂરેપૂરી તાકાત આપેલી છે કે તમે જીવો ત્યાં સુધી બીજું કંઈ નહીં ખાઓ, બીજી કોઈ દવા ન ખાઓ તો પણ એક સ્લોગન જે તમને હું કદાચ યાદ કરાવીશ કે દુનિયામાં કે કોઈ પણ ધર્મમાં કે કોઈ પણ કન્ટ્રીમાં એક સ્લોગન સતત વર્ષોથી તમે પણ સાંભળ્યું હશે અને આપણે સાંભળતા આવ્યા છીએ, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. આજ દિન સુધી બેસ્ટ મેડિસિન કોઈ પણ ક્રિયા એક્સરસાઇઝમાં લખાયું, બોલાયું કે કહેવાયું નથી. મેં છેલ્લા 12-15 વર્ષથી સતત આના પર કે લાફ્ટરને બેસ્ટ મેડિસિન શા માટે કહેવામાં આવે છે, તો આના પર હું જ કામ કરું છું અને મને ઘણી બધી સફળતા મળી છે. તમારા બધાના સહયોગ તો મારો છે જ. ખૂબ જ સરસ રીતે આપણે લાફ્ટર ડે માટે સમજાયું. દર વર્ષના મે મહિનાના ફર્સ્ટ રવિવારને આપણે લાફ્ટર ડે તરીકે ઉજવીએ છીએ. આ વખતની ઉજવણી ખૂબ જ અલગ પ્રકારથી કમલેશભાઈ કરેલી છે. આપ સૌ મીડિયાને હું વિનંતી કરીશ કે એનો ખૂબ જ પ્રસાર કરી આ એક સેવાકીય કાર્ય તરીકે એમને આ લાફ્ટર ડે ઉજવવું એવું નક્કી કરેલું છે. અને એ દિવસે જે કાંઈ લોકો પરફોર્મન્સ કરશે એ કોઈ ફિક્સ પરફોર્મન્સ નથી, પણ એક પરફોર્મન્સ કરવાના છે. તો આનો ખૂબ જ સારી રીતના પ્રસાર કરી અને આ પ્રોગ્રામ ખૂબ જ સારો સફળ બને એવી આપ સૌને વિનંતી. સાથે સાથે કમલેશભાઈ હમણાં આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે યોગ ડે તરીકે અને યોગને ખૂબ જ ઊંચી માન્યતા આપી. ભવિષ્યમાં મને એવું લાગે છે કે આજે લાફ્ટર થેરાપી છે એને પણ આવી જ માન્યતા મળશે. જ્યારે આપણને હમણાં એક ખાલી નાનું સેમ્પલ કહેવામાં આવ્યું કે આપણા ફેસ ઉપર જો સ્માઇલ હોય તો આપણામાં નેગેટિવિટી અંદર ઇન નથી થતી. તો આટલી ઊંચી વાતને ખૂબ જ આગળ સુધી આપણે જ્યારે લઈ જઈશું ત્યારે આપણને આઈડિયા આવશે કે નેગેટિવિટી તો ખૂબ જ દૂર રહેશે, પણ આપણી પોઝિટિવિટી ડબલ પોઝિટિવ થઈને બહાર આવશે. થેન્ક યુ. કમલેશભાઈ મારી પાસે વાત લઈને આવેલા. કમલેશભાઈને મારો પરિચય ઓછો હતો. અમારા બંનેનો વચ્ચે પ્રીતિબેન છે જોડાણ કરાવી આપેલું અને પ્રીતિબેને જ વાત કરી કે કોઈ આટલું સારું કાર્ય છે તો તમે સાથે જોડાઓ. અને જોડાયા પછી મને ખૂબ જ આનંદ છે. અને બસ ફર્સ્ટ સન્ડેના જ્યારે આ પ્રોગ્રામ થશે એમાં આપ સૌને સારી રીતના સહકાર આપશો. થેન્ક યુ. સુરતમાં યોજાનાર ફન વિથ મસ્તીમાં ઉપસ્થિત રહેનાર તમામને એક સર્ટિફિકેટ અને રિટર્ન ટિકિટ પણ અપાશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ AS9 ન્યૂઝ સુરત. શિરડીના સાંઈબાબાના ભક્તો દ્વારા શિરડીથી સુરત, સુરતથી અમદાવાદ અને અમદાવાદથી અમેરિકા સુધી સાંઈબાબાની પાલખી યાત્રા નીકળનાર છે, જે પહેલીએ સુરત પધારશે, જેથી પાલખી યાત્રાનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાશે. સાંઈ સેના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર સહિત ગુજરાત અને સમગ્ર ભારત તથા વિશ્વભરમાં સાંઈબાબાના અનેક ભક્તો રહેલા છે. ત્યારે હવે અમેરિકામાં પણ સાંઈબાબાની મૂર્તિ અને સાંઈબાબાની પાલખીને પહોંચાડવા માટે એક અનોખું જ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી તારીખ 30ના રોજ શિરડીથી સાંઈબાબાની પાલખી રવાના થશે. તે પાલખી તારીખ 1ના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં આવશે. લિંબાયતના મહાદેવ નગરમાં તારીખ 1ના રોજ આ પાલખી યાત્રા ફરશે અને સાંઈ ભક્તો તેની નગરચર્યા કર્યા બાદ આખરે તેને અમદાવાદ તરફ પ્રયાણ કરાશે. સાંઈ પાલખી અમદાવાદ ગયા બાદ તેને રાણી તળાવમાં રાખવામાં આવશે અને અમદાવાદમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરાયું છે. ત્યારબાદ તેને અમદાવાદથી અમેરિકા લઈ જવાનું આખું પ્લાનિંગ ઊભું કરાયું છે, જેમાં તેને કન્ટેનર દ્વારા આ રથને અમેરિકામાં લઈ જવામાં આવશે.
વધુમાં શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજની આ પાલખી યાત્રાને શિરડીથી સુરત આગમન અને સ્વાગત કાર્યક્રમની જાણકારી માટે શ્રી સાંઈ પરિવાર જોર્જિયા એટલાન્ટા તરફે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમેરિકાના એટલાન્ટા જોર્જિયામાં તેને 62 એકર જમીન સાંઈબાબાના ભક્તો દ્વારા દાન કરવામાં આવી છે. આ 62 એકર જમીનની અંદર જ આ પાલખીને રાખવામાં આવશે અને સાંઈબાબાના હજારો સંખ્યામાં ભક્તો તેના દર્શનનો લહાવો લેશે. અને આ રથની સાથે સાથે સુરતમાંથી સાંઈબાબા પરિવારના 16 જેટલા મેમ્બરો પણ ત્યાં જશે. શ્રી સાઈ પરિવાર જોર્જિયા એટલાન્ટા અમેરિકા તેમજ ઓમ સાઈ સેના ચેરિટેબલ ટ્રસ્ટ નાનપુરા સુરત ખાતે હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ આભાર માને છે. શિરડીથી 30 તારીખે રાત્રે બાબાશ્રી પાલખીમાં બેસી રથમાં બિરાજમાન થવાના છે નવાગામ ડિંડોલી મુકામે. 1 તારીખે સવારે 9 વાગે મહાદેવનગર લિંબાયતથી પ્રયાણ કરશે. લિંબાયતના વિવિધ વિસ્તારો અને મંદિરો જેમ કે રતન ચોક, નીલગિરી, મહાપ્રભુનગર એવા વિસ્તારોમાં ફરી અને પાંડેસરા મુકામે પિયુષ પોઈન્ટ પર એક બપોરનો એક નાનો વસ્તો એમનો સ્વાગતનો કાર્યક્રમ છે. ત્યાર પછી વેસુ મુકામે એક સાઈ કુટીર મંદિર છે બાબાનું, તેમની સ્વાગત વિધિ થશે. ત્યાર પછી પ્રાપ્તિ એપાર્ટમેન્ટ પીપલોદમાં બાબાનો જે રથ આવશે એનું ભવ્ય સ્વાગત કરી ત્યાં ભવ્ય ભજન સંધ્યાનું એક આયોજન કરવામાં આવેલ છે અને ત્યાં જ એક નાનો વસ્તી પ્રસાદી રૂપે કાર્યક્રમ અમદાવાદ જવા માટે આગળ વધશે. તો ઓમ સાઈ સેના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પણ આપ તમામ મીડિયા મિત્રોને નમ્ર વિનંતી છે કે 1 તારીખે સાંજે 7 વાગે બાબાના નામની ભવ્ય ભજન સંધ્યા છે, તો આપ તમામ મીડિયા મિત્રો બાબાનું ભોજન અને ભજનનો લાભ લે. આગળનું જે જોર્જિયાનું સંચાલન છે કે અમદાવાદથી જે આગળ બાબાનો રથ જઈ રહ્યો છે એની માહિતી જોર્જિયા પરિવાર તરફથી શ્રી સાઈ પરિવાર જોર્જિયા એટલાન્ટા તરફથી જે ભાઈઓ અહીંયા મોજૂદ છે એ આપશ્રીને આપશે. જય સાઈનાથ. ભક્તિ રથનો ફેલાવો કરવા માટે ત્યાંથી સમગ્ર મિત્રો એકઠા થઈ એક વિશાળ બાબાનું મંદિર ત્યાં બાંધવા માંગીએ, ત્યાં એટલાન્ટા જોર્જિયામાં. તો એના માટે અમે અહીંયા બાબાનો સાઈ ભક્તિ રથ અહીંયા બનાવ્યો. એ ભક્તિ રથ શિરડીથી સ્ટાર્ટ થશે, ત્યાંથી સુરત આવશે. શિરડીથી સ્ટાર્ટ થશે, સુરત આવશે, સુરતમાં નગર યાત્રા કરી અમદાવાદ જશે અને અમદાવાદની નગર યાત્રા કરી અમેરિકા જશે. સાઈ ભક્તિ રથ આવતીકાલ રાત્રે સુરત આવશે અને 1 તારીખે આપણો અહીંયા નગર યાત્રાનો પ્રોગ્રામ જ્યારે અમદાવાદ આવશે. તો 6 તારીખે ત્યાં અમદાવાદમાં એક ભવ્ય ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે, જે રાણી મુકામે ત્યાં ભવ્ય ડાયરો રાખેલ છે. તો રાત્રે 6 તારીખે ડાયરાનો પ્રોગ્રામ, 7 તારીખે સવારે 7 વાગ્યાથી નગર યાત્રા, જે ન્યૂ રાણી બધું કવર કરી અને નગર યાત્રા ફરી અને રથ પાછો આવશે. અને જ્યાં જ્યાં સાઈ ભક્તોના ત્યાં બાબાની પાલખી કોઈને કોઈના ત્યાં પધરામણી કરાવવાની ઈચ્છા હોય તો એમના ત્યાં અમે પ્રેમથી પધરામણી કરીશું અને એ રીતે રથ પાછો આવશે અને 13 તારીખ પછી એ રથ અમેરિકા રવાના થશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પારડીના પરિયા ગામે ફરી દીપડાએ બકરીને ફાડી ખાતા ગામમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે, તો દીપડો હવે પાંજરાને પણ ઓળખી ચૂક્યો હોય તેમ લાગી રહ્યું છે. પરિયા બરવાડી ફળિયાની બાજુમાં સરોલી ગામના છેવાડે ગતરોજ એક દીપડાએ બકરીને ફાડી ખાતાના કિસ્સાને લઈ ગ્રામજનો થરથર ધ્રુજી રહ્યા છે. દીપડો સહી પેદો પડ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને મંગળવારની રાત્રિના દીપડાએ ગામના જયેશ પટેલ ફરી વખત નિહાળ્યો હોવાનું જણાવ્યું હતું. અને દીપડો એટલો હોશિયાર કે પાંજરામાં ન પૂરાતા આસપાસમાં મૂકેલા બકરાનો શિકાર કરીને જતો રહે છે અને જેને પકડવા જંગલ વિભાગને પણ નાકે દમ આવી ગયો છે. ત્યારે હવે દીપડાઓ જંગલ છોડી શહેર તરફ આવતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાઈ રહ્યો છે. અમૃત પટેલ S9 ન્યૂઝ પારડી. પારડી નગરપાલિકાની સામાન્ય સભામાં પારડી નગરમાં ચાલી રહેલ ભૂગર્ભ ગટર યોજનાના કામમાં કારણે પેવર બ્લોકના રસ્તા બિસ્માર થઈ રહ્યા છે. સાથે ગટર પુરાઈ જવાની દહેશત કારણે ચોમાસામાં નગરજનોની હાલાકી થઈ શકે તે માટે વિકાસના કામો હાથ ધરાશે.
પારડી નગરપાલિકાની સામાન્ય સભા બુધવારના સવારે 11 કલાકે પાલિકા પ્રમુખ શરદભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મળી હતી. 3 સભ્યોની ગેરહાજરીના રિપોર્ટ આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ચીફ ઓફિસર જે.યુ. વસાવાએ શરૂઆત કર્યું હતું. ગત સભા સત્તાની કાર્યવાહી વાંચને લીધી હતી, જ્યારે પારડી નગરમાં ચાલી રહેલા જીઓડીસીની ભૂગર્ભ ગટર યોજનામાં કામ જેસીબીથી ખોદકામ કરતા બિસ્માર બની રહ્યો છે. જે રસ્તાનું સમારકામ જીઓડીસી 60% કામ પૂર્ણ થયા બાદ પાલિકાને રસ્તો રિપેરિંગના ખર્ચના નાણાં જમા કરાવશે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી અંગે પાલિકાના કારોબારી અધ્યક્ષ કેતન પ્રજાપતિના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસામાં કોઈપણ પ્રકારની તકલીફ પડશે અને રિપેરિંગના કામો જ ટેન્ડરમાં આપ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટ આપી સમારકામ થશે. આ ઉપરાંત પારડી બસ સ્ટેન્ડ પાસે પીવાના પાણીની પરબ જૂથ હટાવી નવી બનાવી વટેમણુઓને સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ કિલ્લાઓમાં તળાવની પાળ પર લાઇટો મૂકવામાં આવશે અને મૂંગા ઢોરોને પીવાના પાણી માટે દવાળો બનાવવામાં આવશે. આજરોજ પારડી નગરપાલિકાની સામાન્ય સભા લેવામાં આવી હતી, જેમાં નવા જે પારડી નગરમાં કરવાના કામો છે તેની ચર્ચા કરવામાં આવી, એની દરખાસ્ત કરવામાં આવી છે. મોટે ભાગે જે અમારા વાજપાઈ યોજનામાં 80-20 યોજનામાં જે રોડો લેવાના છે તે લઈ લેવાના છે, તેમજ પારડી નગરમાં કોઈ પણ બાકી રહેતા રોડો હોય તો એ બધા રોડો આ અમે નવી જે 3.25 કરોડની ગ્રાન્ટ આવી છે તેમાંથી લઈને પૂરા કરશું. તેમજ લક્ષ્મી ઉદ્યાન ખાતે જે ટાંકી તૂટી પડી હતી તે ત્યાં આગળ એનો મલબો ખસેડી દેવામાં આવ્યો છે. ત્યાં આગળ જે જર્જરિત થઈ ગયેલું શોપિંગ સેન્ટર છે એને પણ ઉતારી પાડશું અને ત્યાં આગળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને અદ્યતન ગાર્ડનનું આયોજન કરવામાં આવેલું છે. કિલ્લા ઉપર પણ લાઇટ લગાવવાની, ફુવારા લગાવવાના, ગાર્ડન બનાવવાનો વગેરે કામોનું આયોજન કરવામાં આવ્યું છે અને તળાવની પાળ પર લાઇટો લગાવવી અને વૃક્ષારોપણ કરવાનું એ કામોના પણ આયોજન કરવામાં આવેલ છે. ડ્રેનેજની કામગીરીમાં કઈ રસ્તાઓ ખોદવામાં એ બાબતે કઈ ચર્ચા કરવામાં છે? પારડીમાં પ્રથમવાર 27 કરોડના ખર્ચે ડ્રેનેજ યોજના લેવામાં આવી છે, જેને લીધે રસ્તા ખોદાયા છે. પરંતુ એમાં એક નિયમ એવો છે કે જે રસ્તા ખોદાયા હોય તેને એક ચોમાસું અમારે જવા દેવું પડે છે અને એ રસ્તા સરખા કરીને ત્યારબાદ નવા રસ્તા કરવા માટે જીઓડીસી ગ્રાન્ટ આપે છે અને એને માટે અમે 12 કરોડની દરખાસ્ત પણ જીઓડીસીને મોકલી આપી છે. પરંતુ 60% કામ પૂર્ણ થઈ જાય ત્યાર પછી આ પૈસા જીઓડીસી અમને આપશે. આ વર્ષે ચોમાસું પારડી નગરજનોને થોડી તકલીફ પડશે, પરંતુ ડ્રેનેજ યોજના એમને માટે બહુ મહત્વની છે. દરેક જગ્યાએ જે રસ્તા બન્યા છે એમાં જીએસબી નાખીને અમે એ લોકોને તકલીફ ન પડે એ રીતે કરશું. પરંતુ પેવર બ્લોકના રસ્તા એક ચોમાસું જતું રહે ત્યાર પછી જ બનાવવામાં આવશે. વેરા આકારણીમાં જે કોઈ ખોટી આકારણી થઈ ગઈ હોય અથવા તો કોઈ સ્થળ ઉપર એ વસ્તુ જ ન હોય અથવા તો જે મકાન તૂટી ગયા હોય ને એની જગ્યાએ એપાર્ટમેન્ટ બન્યા હોય એવા જે જગ્યાઓ હતી એ ડબલ વેરો થઈ ગયો હોય અથવા તો ખોટી રીતે વેરો અંકાઈ ગયો હોય તો તે વેરો નાબૂદ કરવો એ રીતનું દરખાસ્ત થઈ છે. અને જે લોકોએ એક માળને બદલે 2 માળ કર્યા હોય અને જેના વેરા બાકી હોય તો તેની એ કરીને એ લોકોને નવો વેરોનો એસેસમેન્ટ કરી આપવું એવી આજે ચર્ચા થઈ છે. પારડી નગરપાલિકામાં 2 પરબ છે, એક એસટી ડેપો સામે અને એક દમણી ઝાપા. બંને અત્યારે જર્જરિત હાલતમાં છે. એને રિનોવેટ કરીને ત્યાં ઠંડા પાણીનું કુલર લગાવીને એ બંને જે પરબ છે એને અમે ચાલુ કરશું. અને સરદાર બિલાડવાલા બેંકની બહાર જે હવાડો છે એ અત્યારે અમે નવો બનાવ્યો છે અને એ રીતે ગામમાં બીજી કોઈ બી જગ્યાએ હવાડો બનાવવા એવી જગ્યા હશે તો ત્યાં નાની નાની હવાડી બનાવશું, જેને લીધે મૂંગા પ્રાણીઓને પાણી પીવાની તકલીફ ન પડે. અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી. ભરૂચના મક્તમપુરા વીજ કચેરી ખાતે ગોકળ ગાયની ગતિએ મીટર ચેકિંગ થતાં ચેકિંગમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વીજ કંપની દ્વારા થોડા સમય પૂર્વે ભરૂચ તાલુકાના મનોબર, કરમાળા, જણોર, તળોરા, બંબુસર, શેરપુરા, બાળભૂત, કાસદ, નિકોરા અને અંગારેશ્વર સહિતના ગામોમાં વીજ ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં 65 જેટલા વીજ ગ્રાહકોને તેમના મીટર શંકાસ્પદ લાગતા જપ્ત કરી નોટિસ આપવામાં આવી હતી.
જપ્ત કરાયેલા વીજ મીટરોને વીજ ગ્રાહકોની હાજરીમાં જ ચેકિંગ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. રોજ અંદાજે 8 થી 10 વીજ ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા. જોકે આજ રોજ 30 થી 40 વીજ ગ્રાહકોને મીટર ચેકિંગમાં હાજર રહેવા આવી પહોંચતા ચેકિંગની પ્રક્રિયા ખોરવાઈ હતી. સવારના 10 વાગ્યાથી ગામડાઓમાં આવેલા ગ્રાહકોએ મક્તમપુર વીજ કચેરી ખાતે ભૂખ્યા તરસ્યા તાપ તડકો વેઠવાની નોબત આવી હતી. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં વીજ ચેકિંગ ઝડપી ન બનતા કંટાળેલા લોકોએ આખરે હોબાળો મચાવ્યો હતો, જેને લઈ વીજ કચેરી ખાતેનું વાતાવરણ ગરમાયું હતું. ગરમાયેલા વીજ ગ્રાહકોને વીજ કંપનીના અધિકારીઓએ અન્ય એન્જિનિયરોને બોલાવી મીટર ચેકિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા ખાતરી આપતા આ મામલો શાંત પડ્યો હતો. હું ઝાકીર હુસેન અબ્દુલ ગફુર પટેલ. હવે અત્યારે મારો નંબર 35માં આવેલો છે અને હું ઓલરેડી 10:30 વાગ્યાથી બેઠેલો છું અને મેં અહીંયા આવીને જોયું કે એક કેસને સોલ્વ કરતા 1 કલાક લાગે છે. તો 35 કેસ, મારો નંબર 35માં છે. 10:30 વાગ્યાનો હું આવેલો છું એટલે 35માં નંબરને આવતા 35 કલાક જેવા તો થશે જ. તો પછી અહીંયા 35 કલાક તો પછી આ લોકોએ પૂરેપૂરી વ્યવસ્થા કરીને બોલાવવા જોઈએ કે ભાઈ એ લોકો કેટલા કેસ સોલ્વ કરી શકે છે. હવે મને 35મો નંબર એટલે 35 કલાક ઊભું રહેવું પડે છે આમાં, બરાબર. એ લોકોને મેં કીધું તો એમ કહે છે કે ભાઈ તમે ઊભા રહો બહાર, અમે તમને બોલાવીશું. મિતુલ ચૌધરી, ડેપ્યુટી એન્જિનિયર છું ભરૂચ ડિવિઝનની અંદર. આજે ભરૂચ રૂરલ સબ ડિવિઝનના વિસ્તારમાં આવતા ગામડાઓમાંથી લેબ ઇન્સ્પેક્શન માટે બોલાવેલા હતા, જે લોકોના મીટરો રેપ કરેલા હતા. દર વખતે અમે 50-60 નોટિસો આપતા હોય છે, એમાંથી જો મેક્સિમમ 50% જેવા આવતા હોય. જોગાનો ઉદ્યોગ આજે વધારે આવી ગયેલા છે, તો એ માટે એડિશનલ અમે ડિવિઝન ઓફિસમાંથી પણ 2 એન્જિનિયરો ડેપ્યુટ કરેલા છે, પ્લસ વાગરામાંથી એક ડેપ્યુટી એન્જિનિયર અલગથી બોલાવેલા છે ભરૂચ સબ ડિવિઝનના એન્જિનિયરો ઉપરાંત. એટલે જોગ આજે વધારે આવેલા છે, તો એ માટે થોડું તકલીફ થઈ છે લોકોને, છતાં એડિશનલ હેલ્પ આપીને અમે 3-3:30 સુધીમાં કામ પૂરું કરી દઈશું. આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે ભરૂચ શહેર ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ સુતરિયા અને તેમના સાથે 40થી વધુ ટેકેદારો ભાજપમાં જોડાતા ભરૂચમાં રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો. વિધાનસભાની લોકસભાની ચૂંટણીઓ બાદ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ દયનીય બની ગઈ છે. એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતા ભરૂચ વિધાનસભાની ચૂંટણીમાં 2 કોંગ્રેસની બેઠક હતી, તે પણ ભાજપે બંને આંચકી લીધી હતી. ત્યારબાદ તો લોકસભામાં ભાજપનો સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો કરી નાખતા કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓમાં જાણે હતાશા વ્યાપી ગઈ છે. એક પછી કોંગ્રેસના મોટા હોદ્દાઓ પર બિરાજમાન હોદ્દેદારો ભાજપના શરણામાં પહોંચી ગયા છે. તો ભરૂચના પણ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ સુતરિયાએ પોતાનો ટેકેદારો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. પાર્ટીના હોદ્દેદારો ભાજપમાં જોડાવાથી ભરૂચ કોંગ્રેસમાં આગેવાનોનું પેટનું પાણી નથી હલતું. સોનિયા ગાંધીના અંગત સલાહકારનો જિલ્લો હોવાથી અહીં ગુજરાત કોંગ્રેસ સમિતિમાંથી કોઈ માથું મારતું નથી. સક્ષમ નેતૃત્વની હાલ જરૂરિયાત હોવા છતાં અને કોંગ્રેસની નબળી નેતાઓગીરીને વાંક કાઢવાના બદલે ભરૂચ કોંગ્રેસના આગેવાનોએ પણ સ્વીકારી લીધું છે અને કોંગ્રેસના વળતા પાણી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસમાંથી હાલ જ કોંગ્રેસના મહિલા સેલના પ્રમુખ પણ જોડાવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક આંચકો શહેરના ઉપપ્રમુખ ભાજપમાં પદાર્પણ કરતા ફરી કોંગ્રેસને પગભર થવાનો અંદેશો આપ્યો છે. રાહુલ ગાંધીની ઘર વાપસીથી હાલ કોંગ્રેસની નેતાગીરીમાં ધરાર ફેરફારો થાય તેવું દેખાઈ રહ્યું છે. રાજકીય નિષ્ણાતોની પણ માનવું છે કે હવે સમય પાકી ગયો છે બદલાવ લાવવાનો, જેથી આગામી પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં બાજી મારી શકાય. આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચના દાદાભાઈ બાગનું લાખોના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ સગવડ નામે મીંડું છે, કારણ કે પીવાના પાણીની કોઈ સગવડ નહીં હોય અને રમતગમતના સાધનોનો પણ અભાવ છે. અગાઉના ભાગમાં બાળકોના રમતગમતના સાધનો હતા, તે પણ રિનોવેશન કરવામાં કાઢી નખાતા હાલ ઉનાળાના વેકેશનમાં બાળકોને લઈ બાગમાં જતા પરિવારજનોને પારાવાર તકલીફો પડી રહી છે. આ ઉપરાંત દાદાભાઈ બાગના પીવાના પાણીની કોઈ સગવડ ન હોવાને કારણે પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પાણીના અભાવે હેરાન પરેશાન થઈ રહ્યા છે. દાદાભાઈ બાગ ભરૂચ ખાતે ગૌરવરૂપ બને તે માટે બાગના રિનોવેશન પાછળ ₹35 લાખ કરતાં વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ આયોજનના અભાવે બાગનો કોઈ વિકાસ થઈ શક્યો નથી. પરિણામે આ બાગ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર સાબિત થઈ રહ્યું નથી. ભરૂચ નગર ખાતે ખૂબ ઓછા બાગ બગીચા આવેલ છે અને બાગ બગીચાના વિકાસ અર્થે ભરૂચ નગર સેવા સદન દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં કોઈ બગીચાનો વિકાસ કરવામાં આવ્યો નથી. તેના કારણે ઉનાળાના વેકેશનમાં દિવસોમાં તેમજ અન્ય રજામાં દિવસોમાં ભરૂચ નગરના લોકો માટે હરવા ફરવાનું કોઈ સ્થાન રહ્યું નથી. ના છૂટકે ભરૂચ નગરના લોકો સ્ટેશનના દાદાભાઈ બાગમાં જઈ રહ્યા છે, તેમાં પણ અપૂરતી સુવિધાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. હું રમેશભાઈ બોલું છું. હું અહીંયા આગળ 5 વર્ષથી બાગમાં આવું છું. હું સિનિયર સિટીઝન છું. બાગમાં આટલા બધા લાખો રૂપિયાનો ખર્ચો કર્યો
પણ પબ્લિકને પીવા માટે પાણીની કોઈ સગવડ છે નહીં. એ પ્રશાસને કંઈક સમજીને કરવું જોઈએ એના માટે. જેથી નાના છોકરાઓ મોટા ગમે તે હોય, પાણીની જરૂરિયાત છે આ ઉનાળાની ગરમીમાં, એ ખાસ જરૂરી છે વસ્તુ. બને ત્યાં વહેલી એની સગવડ કરવી જોઈએ. મારું નામ પ્રવીણભાઈ એમ મહેતા. હું છેલ્લા 10 વર્ષથી આ દાદાભાઈ બાગમાં આવું છું. પણ 2 વર્ષથી નાના બાળકોને રમતગમતની સુધારવા માટે જે બધા સાધનો હતા તે અત્યારે છે નહીં. મોટો વિકટ પ્રશ્ન તો એ છે કે પાણીની બહુ મોટી સમસ્યા છે. ઉનાળામાં જબરજસ્ત ગરમી પડે છે. નાના છોકરાથી માંડીને સિનિયર સિટીઝન દરેક માણસે માટે પાણીની બહુ તકલીફ પડે છે. પાછું વધારામાં જે બાગમાં જે સંગ્રહાલય બનાવ્યું છે તેમાં તદ્દન ગંદુ છે કે જેનાથી અનેક રોગો થાય એવા છે. એટલે હું વિનંતી કરું છું પ્રશાસનને કે હવે જે આ બધું ઘટતું પોતે કરે તો આપણો હાર્દિક આભાર. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. નેપાળમાં આવેલા ભૂકંપે તારાજી સર્જી છે ત્યારે ભારતમાં નેપાળ માટે ફાળો ઉઘરાવાઈ રહ્યો છે, જે અંતર્ગત આજરોજ ભરૂચના નગરમાં પણ નેપાળના ભૂકંપ પીડિતો માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફાળો ઉઘરાવાયો હતો. તાજેતરમાં ભારત દેશના પાડોશી એવા નેપાળ દેશમાં ભયંકર કુદરતી હોનારત તથા ભૂકંપના આંચકા આવ્યા હતા, જેમાં મોટી જાનહાનિ અને માલ મિલકતને નુકસાન પહોંચ્યું હતું. હજારો માનવીઓ હજુ પણ બેઘર છે. ત્યારે ભરૂચ નગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને RSS દ્વારા નેપાળના અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા માટે ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો. ભરૂચ નગરની અન્ય સંસ્થાઓ દ્વારા પણ નેપાળના અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ તેમજ અન્ય રાહત સામગ્રીઓ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ભરૂચ જિલ્લાના વિવિધ ગામો ખાતે પણ નેપાળના અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ તેમજ અન્ય સહાયની સામગ્રીઓ એકઠી કરવામાં આવી રહી છે. આ સાધન સામગ્રી નેપાળના અસરગ્રસ્તો સુધી પહોંચે તે માટે તજવીજ કરવામાં આવી રહી છે. હું બિપિનભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી. નેપાળમાં આવી પડેલા સંકટની સામે વિશ્વ હિન્દુ પરિષદ આજ રોજ કાર્યકર્તા સહિત દરેક સહયોગી લોકોની પાસે જઈ સહયોગ માંગવા માટે આખા ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદે આહવાન કર્યું છે. તો ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરની ટીમ શહેરભરની અંદર ફરીને સહયોગ લેવા જાતે નીકળવા માટે નીકળ્યા છે આજે. તો દરેક લોકોએ સહયોગ આપવા વિનંતી. અને નેપાળની અંદર જે પણ લોકોને ખૂબ ભારે નુકસાન થયું છે એની પાછળ વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક ધાર્મિક સંસ્થાઓ પડખે ઊભી છે. અને આ સમય દરમિયાન સંતો પણ જેવા કે રામદેવ મહારાજની શિબિર જ્યાં તૈયાર થવાની હતી ત્યાં આગળ પણ રામદેવ મહારાજ પોતે પણ ત્યાં આગળ જરૂરિયાતની સામગ્રીથી માંડીને દરેક સેવાની અંદર લાગી પડ્યા છે. તો ભારતભરના અને ભરૂચ જિલ્લાના લોકોને આહવાન છે કે આ કાર્યની અંદર દરેક લોકોનો સહયોગ મળી રહે એ અભ્યર્થના. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ. પંચમહાલના શહેરા તાલુકાની આંગણવાડીઓમાં પૂરતા પ્રમાણની સુવિધા ન હોવાને કારણે આંગણવાડીઓમાં આવતા બાળકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. પંચમહાલના શહેરા તાલુકામાં 200 ઉપરાંત આંગણવાડીઓ આવેલી છે, જેમાંથી કેટલી આંગણવાડીઓમાં બાળકોને પીવા માટે પાણીની તેમજ પંખાની સુવિધાઓ ન હોવાના કારણે બાળકોને મુશ્કેલીઓ પડતી હોય છે. આ જ પ્રકારે શહેરા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવીન આંગણવાડીઓમાં પીવાની પાણી તેમજ પંખાની સુવિધા નથી, જ્યારે એક આંગણવાડીમાં તો ફ્લોરિંગના પૂરતા પ્રમાણમાં પથ્થરો પણ બિછાવવામાં આવ્યા નથી. આવી કાળઝાળ ગરમીમાં નાના બાળકોને પીવાના પાણીની સુવિધા અને પંખાની સુવિધા વિનાની આંગણવાડીઓમાં નાના બાળકોને કેવી રીતે બેસવું પડ્યું હતું તેનું કોઈને ધ્યાન દોર્યું છે ખરું? શું આ નવીન બનાવેલ આંગણવાડીના બોલી કોન્ટ્રાક્ટરોને ચૂકવી દેવામાં આવ્યા છે કે કેમ, તેમ અનેક પ્રશ્નો ઊભા થયા છે. આમાં કેટલી સુવિધાઓ પૂરી છે કે પછી સુવિધાઓ કમી છે? સુવિધાનું તો લાઇટ ફિટિંગ નથી. અરે લાઇટ ફિટિંગ છે પણ પંખા નથી. પછી ઉપર શૌચાલય ઉપર પેલી ટાંકી મૂકી છે પણ પાણીનો કનેક્શન નથી. પાણી હેન્ડપંપથી લાવવું પડે છે. પેલું કામ અધૂરું છે, પથરા ચોટાડવાના એ બાકી છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા. નેપાળ ખાતેના ભયાનક ભૂકંપમાં અનેક ભારતીયો ફસાયા હતા. તે પૈકીના ગીર સોમનાથના તાલાલાના 2 તબીબ પુત્રો હેમખેમ ઘરે પરત પહોંચતા પરિવારમાં ખુશી જોવા મળી હતી. ગીર સોમનાથના તાલાલા ખાતે ઓર્થોપેડિક તબીબ ભીમજીભાઈ અંટાળાના સંતાનમાં 2 પુત્રો છે અને બંને પુત્રો નેપાળના જનકપુરમાં આવેલ જાનકી મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરી રહ્યા છે. તારીખ 25ના કુદરત પ્રકોપે
ભયાનક ભૂકંપ સર્જાયો હતો. આ સમયે બંને ભાઈઓ નેપાળમાં ફસાઈ જતા એક તરફ ન્યૂઝ ચેનલોમાં ભૂકંપની ભયાનક તારાજીના દ્રશ્યો ચાલી રહ્યા હતા, તો બીજી તરફ આ બંને વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. આવો જાણીએ ભૂકંપની ભયાનકતામાંથી હેમખેમ પરત ફરેલ યુવાનો પાસેથી આખી કહાણી. મારું નામ મહર્ષિ અંતાલા છે. હું તાલાડાનો રહેવાસી છું અને હાલમાં હું જાનકી મેડિકલ કોલેજ જનકપુર નેપાળમાં સ્ટડી કરું છું. તો ત્યાં મારું ફાઇનલ યરની એક્ઝામ મેં આપેલી છે અને ત્યાં રિઝલ્ટનો વેઇટ કરતો હતો હું. તો છેલ્લી 25 તારીખે બપોરે 12:30 વાગે એક ભૂકંપનો આંચકો આવ્યો હતો. શરૂઆતમાં તો અમને લોકોને કંઈ સમજાતું નહોતું કે આ શું ચાલી રહ્યું છે. થોડાક સમય પછી અહેસાસ થયો કે ભૂકંપ છે, તો અમે તરત જ ઘરની બહાર દોડી ગયા અને ઘરની બહાર ગયા તો ટૂંકમાં ઝાઝા માણસો આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને અમે ભૂકંપનો આંચકો લગભગ 1.5 મિનિટ સુધી અનુભવ કર્યો છે. અને એ ભૂકંપના આંચકાની અંદર અમે 8-9 માણસો એકસાથે પકડીને ઊભા હતા, છતાં ઊભા રહેવામાં મુશ્કેલી થતી હતી એવું લાગતું હતું અને 1 થી 1.5 ફૂટની મૂવમેન્ટ હતી જમીનની. અને એના અડધો પોણો કલાક પછી પાછો એક આફ્ટર શોક આવ્યો. એ 6.9ની તીવ્રતાનો હતો. તો એ બી મોટો હતો. તો અમે લોકો ગભરાઈ ગયા હતા અને નેટવર્ક ન રહેવાના હિસાબે ઘરે બી કોઈ કોન્ટેક્ટ થઈ શકતો નહોતો અને ઘરે બી મતલબ મમ્મી પપ્પા થોડા ટેન્શનમાં હતા કે શું છે શું નહીં. તો ત્યારબાદ ઝીણા આફ્ટર શોક આવતા રહેતા હતા. પૂરી રાત આવ્યા અને બીજે દિવસે સવારે 26 તારીખે બપોરે 12:30 પોણા વાગે એક મોટો પાછો આંચકો આવ્યો 7.1નો. અને ત્યાર પછી ત્યારે અમે લોકો બહુ જ ગભરાઈ ગયા હતા અને ઘરે ત્યારબાદ વાત થઈ ત્યારે પપ્પાએ એવું જણાવ્યું કે ગમે તે સિચ્યુએશન હોય ત્યાંથી નીકળી અને ગુજરાત આવી જાઓ. અમને ગભરાટ જેવું થોડો ડર બી લાગતો હતો કે આ શું થઈ રહ્યું છે અને શું થશે, કારણ કે મોબાઈલ નેટવર્ક કોઈ મતલબ કામ કરતા નહોતા. ત્યાંથી જનકપુરથી બહાર જવાના કોઈ સાધન મળતા નહોતા અને થોડી મુશ્કેલીમાં અમે લોકો ફસાઈ ગયા હતા. વસ્તુ થયા પછી હું અને મારા મોટા ભાઈ અમે બંને ત્યાં સ્ટડી કરતા હતા. તો ત્યાંથી અમે 27 તારીખે નીકળી ગયા છીએ અને આજે સવારે અમે ઘરે પહોંચી ગયા છીએ ગુજરાત. અને એ બાબત અમને અમારા મમ્મી પપ્પાને ખૂબ જ આનંદ છે કે અમે સહી સલામત ઘરે પહોંચી ગયા છીએ. નેપાળ ભૂકંપમાં અનેક માતા પિતાના વહાલ સોયાઓએ જીવ ગુમાવ્યા છે, ત્યારે તાલાલાના તબીબ પરિવારના બંને પુત્રો હેમખેમ ઘરે પરત ફરતા માતાની આંખમાંથી અશ્રુની ધારા જોવા મળી હતી અને ભગવાનનો પાડ માનતા બંને વિદ્યાર્થીઓની માતા સુધાબેન આજે ખુશ તો છે, સાથે અન્ય ફસાયેલા લોકો પણ વહેલી તકે હેમખેમ પરત ફરે અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સુધાબેન અંટાળા છું, તાલાળા રહેવાસી છું અને મારા બંને સંતાનો નેપાળ જનકપુરમાં ભણે છે, ત્રિભુવન યુનિવર્સિટીમાં. ત્યાં MBBSનો કોર્સ કરે છે અને ફાઇનલ એક્ઝામ એ લોકોએ આપી છે અને રિઝલ્ટની રાહ જોઈને જ એ લોકો ત્યાં રહ્યા હતા. તો ભૂકંપ આવ્યો એટલે એ લોકો ફોન અમને કરતા હતા તો લાગતો નહોતો અને અમને ગભરાટ થઈ ગઈ કે આ છોકરાઓનું શું થયું હશે. તો કેટલા કલાક પછી એ લોકોનો કોન્ટેક્ટ થયો અને એ લોકોએ કીધું કે ના અમને કંઈ વાંધો નથી. ત્યારે અમને થોડીક રાહત થઈ, પણ જીવ તાવડે ચોંટી ગયા હતા કે આ છોકરાઓ શું કરતા હશે. હું માતાજીને પ્રાર્થના જ કરતી હતી કે મારા બંને છોકરાઓ બસ મને હેમખેમ અહીંયા પાછા મળી જવા જોઈએ. ભગવાનનો પાડ માનું છું કે મારા બંને દીકરાઓ અહીંયા આવી ગયા છે અને બહુ ખુશી થઈ છે. બસ હું એ જ કહેવા માગું છું કે એ મારા સંતાનો જેમ સરખી રીતે અહીંયા હેમખેમ પહોંચી ગયા છે એમના પણ સંતાનો હેમખેમ બસ એ પહોંચી જાય. નેપાળના ભયાનક ભૂકંપે અનેક પરિવારોને વીખી નાખ્યા છે. તેવા સમયે તાલાલાના તબીબી પરિવારના વહાલ સોયા હેમખેમ પરત આવી જતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. જિલ્લા કક્ષાએ ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા 1 મે થી 15મી મે 2015 સુધીના કાર્યક્રમની જાહેરાત કરી સફાઈ ઝુંબેશ નૈતિક જવાબદારી સમજી હાથ ધરવા આહવાન કરાયું હતું. આગામી 1 મે ગુજરાત ગૌરવ દિવસ તરીકે વર્ષોથી ઉજવાય છે, ત્યારે આ વર્ષે દરેક જિલ્લાના મુખ્ય મથક ખાતે ઉજવણી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાતા આગામી 1 મે થી 15 મે સુધીના પખવાડિયાનો એક કાર્યક્રમ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયો છે, જેમાં લોકો સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે અને સ્વચ્છતાની કેળવણી માટે લોકોએ નૈતિક જવાબદારી સ્વીકારવા અંગેના કાર્યક્રમો કરાશે. આ સાથે સ્વચ્છતા સ્પર્ધા, બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવાની કામગીરી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. હાલમાં ગુજરાત ગૌરવ દિન ઉજવણી આપણે કરી રહ્યો છીએ. છેલ્લા 55 વર્ષમાં ગુજરાતની અંદર ઘણા વિકાસના કામો હાથ ધરેલા છે.
હાલમાં ભારત દેશની અંદર ગુજરાત એક રાજ્ય છે કે જેમાં દરેક ક્ષેત્રમાં વિકાસ જોવા મળે છે. હજુ પણ કેટલાક કામો કરવાના બાકી છે, ખાસ કરીને સ્વચ્છતાની વિષયમાં, જેમાં સૌને સાથે અને સહકારથી કરવાના છે. એમાં આપ સૌ ભાગીદાર બનો તેવી અપેક્ષા રાખું છું. અરવલ્લી જિલ્લામાં જ્યારે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે લોકોએ આ ઉજવણીના ભાગરૂપે પોતાનું ઘર, માહોલ, શેરી અને શહેરને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમને સાર્થક કરવાનો અનુરોધ કર્યો હતો. અલ્પેશ રાઠોડ, AS9 ન્યૂઝ, સુરત. વરાછા હીરાબાગના મંગલદીપ કોમ્પ્લેક્સમાં આવેલ ફેડરલ બેંકની વરાછા બ્રાન્ચમાં ગોલ્ડ પ્લેટેડની ખોટી બંગડીઓ સોનાની દર્શાવીને લાખો રૂપિયા લઈ છેતરપિંડી કરનાર 8 ઠગો પૈકી એકને વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો. મૂળ જામનગરના અને હાલ કામરેજ ખાતે દાદા ભગવાન કોમ્પ્લેક્સમાં રહેતા જયકુમાર ચાવલા વરાછા હીરાબાગ મંગલદીપ કોમ્પ્લેક્સમાં આવેલ અને સોનાના ઉપર લોન આપતી ધ ફેડરલ બેંકમાં નોકરી કરે છે. અને તેઓએ વરાછા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2012ના 17મી એપ્રિલથી 20 જૂન દરમિયાન વરાછા ખાતે જ રહેતા તુષ્કર બેસાણીયા, જિગ્નેશ બેસાણીયા, હિતેશ રાવળ, નિલેશ રંગોળિયા, રોનિક જીવાણી, વરુણ કાબરિયા, વિજય ધકાણ અને કલ્પેશ પ્રજાપતિ બેંકમાં ગોલ્ડ લોન મેળવવા સોનાની બંગડીઓ હોવાનું જણાવીને ગોલ્ડ પ્લેટેડ ખોટી બંગડીઓ તથા સોનાની બુટ્ટીઓ મૂકીને કુલ રૂપિયા 18,12,900 રૂપિયાની ગોલ્ડ લોન લીધી હતી. જોકે ત્યારબાદ તેઓએ બેંકમાં હપ્તા ભર્યા ન હતા અને તેઓએ સોનું છોડાવ્યું હતું, જેથી બેંકના કર્મચારીઓએ તેઓએ મૂકેલ સોનાની ખરી ખરાઈ કરતા જ તે સોનું નહીં પરંતુ ગોલ્ડ પ્લેટેડ ખોટી બંગડીઓ હોવાનું બહાર આવ્યું હતું. જેથી તાત્કાલિક વરાછા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે 8 ઠગ ભેજાબાજો પૈકી એક વરુણ કાબરિયાને ઝડપી પાડ્યો હતો. આ કિસ્સામાં આ કામના કુલ 8 જેટલા આરોપીઓએ એક સંથે કાવતરું રચી જે ગોલ્ડ ઓર્નામેન્ટ્સ ઉપર જે ગોલ્ડ લોન આપવામાં આવે છે એના માટે થઈ અને બેંકનો સંપર્ક કરી જુદા જુદા સમયે કુલ 69 જેટલી બંગડીઓ આપેલી અને એના ઉપર એ લોકોએ કુલ 18 લાખ રૂપિયા જેટલી લોન લીધેલી છે. આ કામે જે બેંકની સિસ્ટમ છે કે ભાઈ ઓર્નામેન્ટ્સ જ્યારે આપવામાં આવે ત્યારે એનો એસિડ ટેસ્ટ કરવામાં આવે છે. એસિડ ટેસ્ટ એ ઓર્નામેન્ટ્સના ઉપરના ભાગે થતો હોય છે, જે ફૂલ પ્રૂફ ટેસ્ટ નથી તેનો લાભ લઈ અને ગોલ્ડ પ્લેટેડ બંગડીઓ રજૂ કરી અને આ કામે આરોપીઓએ કુલ 18 લાખ જેટલી લોન લીધેલી. જ્યારે અન્ય બેંકોમાં એટલે કે મુથુટ ફાઇનાન્સમાં આ પ્રકારનો જ્યારે કિસ્સો બહાર આવ્યો એ સમયે બેંકે ખાતરી કરી તો આ જ આરોપીઓએ અગાઉ પણ લોન લીધેલી હતી, તેના કારણે તેને એ લોકોના નામ ખુલવા પામ્યા અને એમ કરી અને આ કામનો ગુનો ઉજાગર થવા પામ્યો, જે અંગે બેંકે ફરિયાદ આપેલી છે અને હાલમાં એક આરોપી પકડાયેલ છે. બાકીના આરોપીઓને પકડવાની તજવીજ ચાલુમાં છે. જ્યારે અન્ય ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, AS9 ન્યૂઝ, સુરત. કાપોદ્રા સ્વામિનારાયણ નગર સોસાયટીમાં આવેલ શ્રી કૃપા એપાર્ટમેન્ટની કાપડની દુકાનમાં રાત્રિના સમયે ઇકો કારમાં ત્રાટકેલા તસ્કરો લાખોનો માલ લઈને ભાગી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કાપોદ્રા સ્વામિનારાયણ નગર સોસાયટીમાં આવેલ શ્રી કૃપા એપાર્ટમેન્ટમાં યશવંત અને મયુર નામના બે ભાગીદારો પાર્ટનરશિપમાં પનઢગ ડ્રેસ મટીરિયલ્સની દુકાન ધરાવે છે અને તેમની દુકાનમાં રાત્રિના સમયે અજાણ્યા ચોરી સમયે ત્રાટકીને લાખોની ચોરી કરી હતી. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ હાથ ધરી હતી અને CCTV કેમેરાની તપાસ કરતા દુકાન પાસે એક ઇકો કારમાં 3 થી 4 ઇસમો આવતા દેખાયા હતા અને તેઓ દુકાનમાંથી લાખોની ચોરી કરતા પણ CCTV કેમેરામાં કેદ થયા હતા. CCTVમાં એક ઇકો ગાડી આવેલી છે અને એમાંથી એ લોકોએ ચોરી કરીને પાછા જતા રહેલા છે. આશરે 4 લાખ ઉપરની ચોરી થયેલ છે અને ચોરીમાં તો બધા ડ્રેસ જ ગયેલા છે. ત્યારે હાલ તો લાખોની ચોરી CCTV કેમેરામાં કેદ થઈ હોય પોલીસે CCTV કેમેરાની મદદથી આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, AS9 ન્યૂઝ, સુરત. રિંગ રોડ ખાતે આવેલ કાશી માર્કેટમાં દુકાન ખોલીને દલાલો મારફતે લાખોનો માલ લઈને ઉઠામણું કરનાર ઠગો પૈકી 2ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પાલનપુર જકાતનાકા ખાતે આવેલ સહયોગ બિલ્ડિંગમાં રહેતા દિલીપ મીર ચંદાણી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓએ સલાબતપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રિંગ રોડ ખાતે આવેલ કાશી માર્કેટમાં દુકાન ખોલી ઠગ વેપારી વિજય પટેલ, દલાલ હેમંત ચેવલી અને ધવલ પટેલ સાથે મળીને અમદાવાદના સારંગપુર ખાતે કાપડની દુકાન ધરાવતા
MS ક્રિએશનના માલિક પ્રમોદકુમાર અને રિયા ફેશનના માલિક અજય સાથે મળીને દિલીપકુમાર સહિતના વેપારીઓ પાસેથી 66,18,624નો માલ મંગાવી રૂપિયા નહીં આપી અને આપેલ ચેકો પણ રિટર્ન થતાં ઉઘરાણી કરાતા ઠગો ભાગી છૂટ્યા હતા, જેથી બનાવ અંગે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે સુરતના 2 ઠગો વિજય પટેલ અને હેમંત ચેવલીને ઝડપી પાડ્યા હતા. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડ માર્કેટ વિસ્તાર આવેલો છે, તેમાં ઉઠામણાના વારંવાર બનાવો બનતા હોય છે. તે માટે વેપારીઓ થોડી સાવચેતી રાખે તો આ બનાવો બનતા અટકી શકે છે. એક તો માલ આપતી વખતે એમને જોવું જોઈએ કે દલાલ જેન્યુઇન છે કે નહીં, એની ક્રેડિબિલિટી કેટલી છે, સામે જે પાર્ટીને માલ આપવાનો છે તે પણ જોવું જોઈએ કે પાર્ટી કેવી છે, વિશ્વાસુ છે, એની ખરાઈ કરવી જોઈએ. વેપારીઓ જનરલી શું કરતા હોય છે, દલાલના વિશ્વાસે સામે માલ મોકલી આપતા હોય છે. અમુક વખત પાર્ટી બેઠેલી એ નથી હોતી કે એના વિશે કંઈ જાણતી નથી હોતી કે કોઈ માહિતી હોતી નથી, સીધું બ્લાઇન્ડલી દલાલના ભરોસે માલ આપી દેતી હોય છે. તો એ ખરેખર દલાલ અને સામે વેપારી બેનું વેરિફિકેશન કરવું જોઈએ, પછી જ માલ આપવો જોઈએ. બીજું કે માર્કેટમાં જે દુકાનો નવી ખુલી હોય એનો વિશ્વાસ ઓછો રાખવો જોઈએ. જૂની 2-3 વર્ષ જૂની હોય એ દુકાનોને માલ આપવો જોઈએ, ક્રેડિબિલિટી ઉપર એને માલ આપવો જોઈએ. હવે થોડી સાવચેતી રાખે તો આ બધી છેતરપિંડીના ભોગથી બચી શકાય છે. ત્યારે હાલ તો લાખોની છેતરપિંડી કરનાર અમદાવાદના 2 વેપારી અને સુરતના એક ઠગ મળી ભાગતા ફરતા ત્રણેયને ઝડપી પાડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઉમરા ગામ ખાતે આવેલ ગોવિંદજી પાર્કમાં આવેલ એમ્પો વિઝન મેનપાવર કન્સલ્ટન્ટના નામે ઓફિસ ખોલી દિલ્હીના ઠગે સુરતના 100થી વધુને વિદેશ મોકલવાના નામે ઠગી લીધા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. ડુમસ સુલતાનાબાદ ખાતે આવેલ આંબાવાડી ખાતે રહેતો વેપારી રણજીત પટેલે ઉમરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ન્યૂ દિલ્હી ખાતે આવેલ સાઉથ એક્સટેન્શન સામે રહેતા પ્રમોદકુમાર રાયે ઉમરા ગામ ગોવિંદજી પાર્કમાં એમ્પોવિઝન મેનપાવર કન્સલ્ટન્ટના નામે ઓફિસ ખોલી 100થી વધુ લોકોને ગલ્ફ દેશોમાં નોકરી માટે મોકલવાના નામે ભરોસો આપી વ્યક્તિ દીઠ રૂપિયા 2,49,000 રૂપિયા ઉઘરાવીને ઓફિસ બંધ કરી રૂપિયા આપ્યા વગર ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ગોડાદરા સુપર સિનેમા સામેથી રિક્ષા લઈને પોતાના ભાઈ સાથે પસાર થઈ રહેલા પરપ્રાંતિયને ચપ્પુ બતાવી સ્થાનિક માથાભારે ઈસમે રિક્ષામાંથી ઉતારી મૂકીને રિક્ષાની લૂંટ ચલાવી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. ગોડાદરા દ્વારકેશનગર સોસાયટી ખાતે આવેલ મનોજ સિરસાટે લિંબાયત પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પોતે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ગતરોજ ભર બપોરના સમયે ગોડાદરા સુપર સિનેમા સામેથી રિક્ષા લઈ પોતાના ભાઈ અર્જુન સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે સ્થાનિક માથાભારે ઈસમ પ્રભાકર ઉર્ફે ગુડન ત્યાં તેના 2 મિત્રો સાથે આવી પહોંચ્યો અને ચપ્પુ બતાવી અર્જુનને ધક્કો મારી મનોજ સિરસાટને રિક્ષામાંથી ધક્કો મારી બહાર કાઢી રિક્ષાની લૂંટ કરી ભાગી છૂટ્યો. બનાવ અંગે મનોજ સિરસાટે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ત્યારે હાલ તો દિન દહાડે રિક્ષામાંથી રિક્ષા ચાલક અને તેના ભાઈને ઉતારીને ચપ્પુની અણીએ રિક્ષાની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત શહેરમાં એટીએમની હાઈટેક ચોરીની ઘટનામાં ઝડપાયેલા રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરાતા ઉધનામાં યસ બેંકના એટીએમમાં અને બેંક ઓફ બરોડાના એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદ નોંધવા પામી છે. હાલ સુરત શહેરની હાઈટેક એટીએમ ચોરી પ્રકરણમાં ઝડપાયેલા રીઢાઓ અને NCR કંપનીના કર્મચારીઓ પોલીસ પૂછપરછ હેઠળ છે. ત્યારે તેઓએ ઉધના પોલીસ મથકની હદમાં આવેલ ઉધના 3 રસ્તા પાસે યસ બેંકના એટીએમ સેન્ટરમાં અને ઉધના સાઉથ ઝોન ઓફિસ પાસે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી ઉધના પોલીસ મથકે બંને એટીએમ ચોરી પ્રયાસનો ગુનો નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ત્યારે હાલ તો NCR કંપનીના એટીએમમાં થયેલી હાઈટેક ચોરી અને ચોરીના પ્રયાસ અંગે હજુ પણ અનેક ગુનાઓ બહાર આવે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમરોલી પોલીસે મોટા વરાછા સુદામા ચોક પાસેથી પસાર થતા રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમરોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે મોટા વરાછા સુદામા ચોક પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા જગદીશ ઉર્ફે જગો ગુજરને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેના થેલામાંથી 2 હોર્ન, કાળા કલરનું ટેપ તથા અન્ય મત્તા મળી આવી હતી. જેથી પોલીસે તે અંગે પૂછતા રીઢાએ તમામ મુદ્દામાલ ચોરીનો હોવાની કબૂલાત કરતા પોલીસે તેની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેશા ગામે આવેલ તાપી નદીમાં નહાવા પડેલા સુરતના 5 યુવાનોના ડૂબી જવા મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. સુરતના પૂણા ગામ તેમજ લશ્કાણા વિસ્તારના યુવાનો મોડી સાંજે નહાવા પડ્યા હતા અને આજરોજ વહેલી સવારે 5 યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામેથી પસાર થતી તાપી નદીનો ઓવારો આજે ફરીવાર ગોઝારો સાબિત થયો હતો. ઘટના એ બની હતી કે સુરતના 5 આશાસ્પદ યુવાનો ગત મોડી સાંજે વાઘેચા ગામે આવેલ તાપી નદીમાં નહાવા પડ્યા હતા. નહાતા સમયે નદીના ઊંડા ખાઈમાં ગરકાવ થઈ જતા તમામ યુવાનો ડૂબી ગયા હતા. ઘટના અંગે સ્થાનિક મજૂરોને ભનક આવતા શોધખોળ શરૂ કરી હતી, પણ મોડી રાત થઈ જતા કોઈ પતો નહીં મળતા આજે વહેલી સવારે બારડોલી પાલિકાની ફાયર વિભાગની ટીમને કામે લગાડાઈ હતી. 7 વાગે વર્દી મળેલ કે 5 છોકરા વાઘેચા ગામે તાપી નદીમાં ડૂબેલ છે. કળદોપીમાંથી વર્દી મળેલ છે, જેમાં અત્યારે આવી 3 છોકરા મળેલ હતા. 2 છોકરાની શોધખોળ જાહેર કરી બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગે. સુરતના યુવાનો ડૂબ્યાના સમાચાર પરિવારજનોને મળતા યુવાનોના પરિવારજનો વાઘેચા ગામે દોડી આવ્યા હતા, જ્યાં વહેલી સવારે પ્રથમ 4 યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, પણ 5મા યુવાનની કોઈ ભાળ મળી ન હતી. જ્યારે યુવાનોના મૃતદેહ મળતા યુવાનોના પરિવારજનો દ્વારા બારડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી કડોદ આઉટપોસ્ટ પોલીસ ચોકીના પોલીસ કર્મીઓ તાત્કાલિક સ્ટાફ સાથે વાઘેચા તાપી નદી નજીક પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આશાસ્પદ હતા અને તે પૈકી 2 યુવકો વરાછામાં ટ્યુશન ક્લાસ ચલાવતા હતા અને એક છોકરો હીરા ઉદ્યોગમાં સંકળાયેલો હતો. સ્થાનિક પોલીસ તેમજ મૃતક યુવાનોના સ્થળ ઉપર હાજર પરિવારજનો સાથે પ્રાથમિક પૂછપરછ કરતા 5 યુવાનો પૈકી પૂર્ણા ગામ વિસ્તાર સંતોષી સોસાયટી તેમજ શિવશક્તિ સોસાયટીનો ભાર્ગવ કથિરિયા અને બ્રિજેશ સભારિયા, લસકાણા શામળાજી રો હાઉસનો ઉત્લક સખ્યા તેમજ પ્રતિક નામના 5 યુવાનો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું હતું, જેમાં પ્રતિક અને ઉત્પલ સાબરગામ કોલેજના વિદ્યાર્થી તેમજ પાર્ટ ટાઈમ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે બ્રિજેશ રત્ન કલાકાર તેમજ હાર્દિક કરિયાણા સ્ટોર ચલાવતા હોવાની વિગતો બહાર આવી હતી. 28 તારીખે સુરત વરાછાના યુવકો વાઘેચા મંદિરના તાપી નદી કિનારે નાહવા માટે આવેલા અને તેમના સંબંધી મારફતે કરોડ આઉટપોસ્ટ પર જાણવા મળેલ છે કે આ યુવકોની મોટરસાઇકલ વાઘેચા મંદિર ઉપર પડેલી છે અને એમની શોધખોળ કરતાં તાપી નદી એમના કપડાં પડેલા છે, જેથી અમારે એવું માનવું છે કે એ લોકો ડૂબી ગયા છે, જેથી ડેડ બોડી મળેલી ના હોય પ્રાથમિક તેઓને જાનવા જોગ લીધેલી છે અને આજ રોજ ફાયર ફાઇટરોના યુવકોની મદદથી તાપી નદીમાંથી લાશોને બહાર કાઢેલ છે. જે લાશો બ્રિજેશ પ્રવીણ સંભાળિયા, હાર્દિક હસમુખ બડાડિયા, ભાર્ગવ સતીશ કઠિરિયા, ઉત્પલ ગિરધર સખિયા નાઓની છે અને તેમના વાલી વારસો હાલમાં અહીંયા આવી ગયા છે અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી કરી તેમના વાલી વારસોને એ યુવકોની લાશ સોંપી દેવામાં આવશે. પ્રથમ 4 યુવાનોના મૃતદેહ મળી આવતા 5મા યુવાનું રહસ્યમય ઘેરાયું છે, જેથી બારડોલી ફાયર સાથે બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી, જેની કલાકોની જહેમત બાદ 5મા યુવાન પ્રતિકનો પણ મૃતદેહ મળી આવતા સ્થળ ઉપર મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. સુરતના અલગ અલગ વિસ્તારના 5 યુવાનો મોતને ભેટતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. બારડોલી પોલીસે આ તમામ યુવાનોના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. રાજ્ય સરકાર દ્વારા આયોજિત કૃષિ મહોત્સવના ભાગરૂપે પંચમહાલના શહેરાના પોયડા ગામે કૃષિ મહોત્સવ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા આયોજિત કૃષિ મહોત્સવના ભાગરૂપે આજે પંચમહાલ શહેરાના પોયડા ગામે કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં શહેરા પ્રાંત અધિકારી અને કૃષિ વૈજ્ઞાનિક સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે જિલ્લા પંચાયત દીઠ કૃષિ મહોત્સવ યોજવામાં આવતા હોય છે અને એક જિલ્લા પંચાયત સીટમાં અંદાજે 10 જેટલા ગામો આવતા હોવા છતાં પોયડા ગામે રાખવામાં આવેલ કૃષિ મહોત્સવમાં ખેડૂતોની ખૂબ ઓછી હાજરી જોવા મળતી હતી અને અધિકારીઓ અને કર્મચારીઓ જેવા કે આંગણવાડી કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ, મધ્યાહન ભોજન સંચાલકો જેવા નાના કર્મચારીઓની વધારે હાજરી જોવા મળતી હતી. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં કાળઝાળ ગરમીને લઈને કુદરતી કર્ફ્યુ જોવા મળી રહ્યું છે. વાત કરીએ હવામાનની તો રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દજાડતી કાળઝાળ ગરમીનો પારો ઉચકાયો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઘણા શહેરોમાં 40થી લઈને 43 ડિગ્રી તાપમાન નોંધાયાના અહેવાલ છે, જેમની માઠી અસર સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પ્રવાસીઓમાં જોવા મળી છે. રાજકોટનું વીરપુર યાત્રાધામ દર વર્ષે વેકેશનમાં પ્રવાસીઓથી ઉભરાતો હોય છે, પરંતુ આ વર્ષે અંગ દજાડતી કાળઝાળ ગરમીને લઈને સંત શિરોમણી જલારામ બાપાના દર્શનાર્થે આવતા પ્રવાસી શ્રદ્ધાળુઓમાં ઘટાડો જોવા મળ્યો છે, જેમને કારણે આજે વીરપુર શહેરમાં કુદરતી કર્ફ્યુનો માહોલ જોવા મળ્યો હતો.
શહેરમાં નોંધાયેલા 42 ડિગ્રી તાપમાનને લઈને બજારો સુમસામ જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો પણ અસહ્ય ગરમીને લઈને ઘરમાં પુરાઈ રહ્યા હતા. શહેરમાં જનજીવન ગરમીને કારણે ખોરવાઈ જતા જેમની માઠી અસર શહેરના વેપાર ધંધા ઉપર પણ પડી હતી. કેમેરામેન હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, S9 ન્યૂઝ, જેતપુર. મોરબીમાં દોઢેક વર્ષ અગાઉ યુવતીની છેડતી મામલે યુવાનની હત્યા થઈ હતી. જે મામલે અદાલતે હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જ્યારે આરોપીને મદદ કરનાર તેની પત્નીને કોર્ટે નિર્દોષ છોડી મૂકી હતી. મોરબીના ઇન્દિરાનગરના રહેવાસી દિનેશ ઉર્ફે ભઠિયો ઘુઘાભાઈ કોળીની દીકરીની 100 ઓરડી વિસ્તાર નજીક રહેતો રાજેશ કોળી નામનો યુવાન અવારનવાર છેડતી કરીને યુવતીની પજવણી કરતો અને યુવાનની આ હરકતથી કંટાળી ગયેલી યુવતીએ પિતાને ફરિયાદ કરતા આક્રોશમાં આવી ગયેલા પિતા દિનેશ કોળીએ તારીખ 28/8/2013ના રોજ જન્માષ્ટમીના દિવસે યુવાન તેના મિત્રો સાથે ઇન્દિરાનગર વિસ્તારમાં પત્તા રમતો હતો. ત્યારે દિનેશ કોળી અને તેની પત્ની વિનુબેન મોટરસાઇકલ ઉપર ધસી આવીને છરીના ઘા મારીને યુવાનની હત્યા નિપજાવી હતી. જે હત્યાના પગલે પોલીસે હત્યા કરનાર દંપતીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ છરી તેમજ મોટરસાઇકલ સહિતના પુરાવાઓ એકત્રિત કર્યા હતા. અને આ મામલે મોરબીની સેશન કોર્ટમાં કેસ ચાલતા સરકારી પક્ષના વકીલ સંજય દવે દ્વારા રજૂઆત કરવામાં આવેલ 23 ગવાહ અને આધાર પુરાવાઓને માન્ય રાખીને સેશન કોર્ટના જજ વીજી ત્રિવેદીએ હત્યા કરનાર દિનેશ કોળીને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને ₹10,000નો દંડ ફટકાર્યો છે. જ્યારે આ હત્યામાં તેની મદદગારી કરનાર તેની પત્ની વિનુબેનને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હત્યાના કેસમાં પોલીસ દ્વારા આરોપીઓની તુરંત ધરપકડ કરવામાં આવી હતી અને હત્યામાં વપરાયેલ મુદ્દામાલ જપ્ત કરવામાં પોલીસને સફળતા સાંપડી હતી. જેના કારણે પૂરતા આધાર પુરાવા હોવાથી આરોપીને કસૂરવાર સાબિત કરી શક્યા હતા અને હત્યા જેવો ગંભીર ગુનો આચરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય જેને તેનો રસ્તો કદી ચડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આવા જ બુલંદ હોંસલા ધરાવતા અનેક વિરલાઓ સમાજમાં મળી રહે છે. તો આવો જોઈએ આવો જ આત્મવિશ્વાસથી ભરપૂર અને કંઈક કરી છૂટવા માટે મક્કમ મનોબળ ધરાવતા વિદ્યાર્થીની જીવનગાથા. કોલેજનું જીવન એટલે અભ્યાસ સાથે હસી મજાનું જીવન, જેમાં ભણતરનો બોજ વિદ્યાર્થીઓમાં બહુ જોવા મળતો નથી. પરંતુ વાંકાનેરનો રહેવાસી અને મોરબીની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા બારિયા પરવેઝનો કિસ્સો જ અનોખો છે. કારણ કે વાંકાનેરનો પરવેઝ બંને હાથેથી અપંગ હોવા છતાં નિયમિત અપડાઉન કરે છે. હાથમાં પેન પણ મહા મુશ્કેલીથી પકડી શકાય તેવી વિકટ સ્થિતિમાં આ વિદ્યાર્થી ખૂબ જ ઉત્સાહ સાથે અભ્યાસ કરે છે. કારણ કે તેના પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ છે અને તેના માતા પિતા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ વિકલાંગ વિદ્યાર્થી પરિવાર ઉપર બોજો ન બને અને આત્મનિર્ભર બની શકે તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને ભવિષ્યમાં સારા અભ્યાસ થકી નોકરી મેળવીને પરિવારને મદદરૂપ બનવાનો શુભ આશય ધરાવે છે. મારું ગામ કોઠારી છે અને ત્યાંથી બસમાં અપડાઉન કરું છું. અત્યારે મોરબીમાં કોલેજમાં સેમેસ્ટર 2ની પરીક્ષા આપી રહ્યો છું અને આ આગળ વધીને કોઈ માતા પિતા ઉપર કોઈ બોજ ન આવે તેથી આગળ સારી લાયકાત મેળવીને નોકરી મેળવીને માતા પિતા પર કોઈ બોજ ન આવે. અમારી ખાનગી કોલેજમાં ઘણા સુખી સંપન્ન પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેની પાસે તમામ સાધનો અને સગવડો પરિવાર દ્વારા આપવામાં આવે છે. આમ છતાં તે વિદ્યાર્થીઓ નિયમિત કોલેજ આવતા નથી અને અભ્યાસમાં પૂરતી મહેનત કરતા નથી. તેનાથી વિપરીત આ વિકલાંગ વિદ્યાર્થી બારિયા પરવેઝ નિયમિત અપડાઉન કરીને પણ ક્લાસમાં 100% હાજરી આપે છે અને તનતોડ મહેનત કરી રહ્યો છે અને અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રેરણા પૂરી પાડી રહ્યો છે. અને હાલમાં તે BCom સેમેસ્ટર 2ની પરીક્ષા આપી રહ્યો છે અને સેમ 1માં આ વિદ્યાર્થીએ 58% મેળવીને કીર્તિમાન સ્થાપિત કર્યો છે. અને વિકલાંગ વિદ્યાર્થીને રાઇટર આપવામાં આવે છે પરંતુ આ વિદ્યાર્થી જાતે જ પેપર લખી રહ્યો છે.
પરવેઝ બંને હાથેથી વિકલાંગ હોવા છતાં નિયમિત અપડાઉન કરીને સફળતા મેળવી રહ્યો છે. ત્યારે અમારો મિત્ર અમારા માટે પ્રેરણાદાયક છે અને અમને પણ સારો અભ્યાસ કરાવે છે તેવું તેના મિત્રો જણાવે છે. પરવેઝ હાથેથી વિકલાંગ હોવા છતાં કંઈક બનવાની ખેવના રાખે છે, જે ગર્વની બાબત છે. જો મનમાં આત્મવિશ્વાસ હોય અને સપનાઓ પૂરા કરવા માટે માણસ ઈમાનદારીથી મહેનત કરે તો નસીબ અને ભગવાન પણ તેને ચોક્કસ મદદ કરે જ છે. આવું આપણે અનેકવાર સાંભળ્યું હશે, પરંતુ આ વિકલાંગ વિદ્યાર્થી આ વાત સાચી હોવાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. બંને હાથોથી વિકલાંગ અને મહામુશ્કેલીથી પેન પકડી શકનાર આ વિદ્યાર્થીને ઈશ્વરે આપેલી ખોટ પણ તેના સ્વપ્નો અને આત્મવિશ્વાસ સામે હારી ચૂકી છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. ઉનાળાની બળબડતી ઋતુમાં રાજ્યભરમાં ગરમીનો પારો આસમાને પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળેનાથને કાળઝાળ ગરમીમાં શીતળતા આપવા ચંદનના લેપ અને ગંગાજળનો જલાભિષેક કરાય છે. ગગનમાંથી જાણે સૂર્યનારાયણ આગના ગોળા વરસાવતા હોય તેમ રાજ્યભરમાં ગરમીએ લોકોને ત્રાહિમામ કરી દીધા છે. આજના આધુનિક યુગમાં કાળા માથાનો માનવી ગરમી અને તાપથી બચવા એર કન્ડિશન, પંખા સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી તેમજ ઠંડા પીણા વડે ગરમીમાં ઠંડક મેળવી લે છે. ત્યારે ભગવાનને પણ ગરમી ન લાગે તે માટેના ઉપાયો થયા છે. જી હા, દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન સોમેશ્વરને ખાસ ચંદનના શૃંગાર અને લેપથી શીતળતા પ્રદાન કરવામાં આવે છે. સોમનાથ મંદિરના પૂજારીના કહેવા પ્રમાણે શાસ્ત્રોમાં ભગવાનને ઠંડક આપવા ચંદનના લેપને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે, જેથી ભગવાન સોમનાથને ત્રણેય મહેર ચંદનના પાણીથી સ્નાન અને લેપન સાથે શૃંગાર કરવામાં આવે છે. લોકો ઠંડક મેળવવા માટે એસી, પંખા વગેરેનો ઉપયોગ કરે છે. ત્યારે ભગવાનને ઠંડક માટે શાસ્ત્રમાં એવું કીધેલું છે કે શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. ભગવાનને ઠંડક માટે કરી અને ચંદનનું લેપન કરવામાં આવે છે. ચંદન છે એ સૌથી ઉત્તમ એવી ઔષધિ છે કે જે શીતળતા આપે છે. તો ભગવાનને પણ ઠંડક માટે કરી અને ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાનને દિવસ દરમિયાન 3 વખત ચંદનનું લેપન કરવામાં આવે છે અને 2 વાર ચંદનના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. સૌપ્રથમ જ્યારે સવારના સમયે ભગવાનની મહાપૂજા થાય ત્યારે સૌપ્રથમ પહેલાં ભગવાનને ચંદનના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાન ઉપર ચંદનથી ત્રિપુંડ અને ઓમકાર લખવામાં આવે છે. સોમનાથ ખાતે ભગવાનને પૂજારીઓ દ્વારા ચંદનના લેપ સાથે શીતળતા પ્રદાન કરવામાં આવી રહી છે. તો બીજી તરફ દૂર દૂરથી આવતા શિવભક્તો ભોળેનાથને ગંગાજળનો જલાભિષેક કરી શીતળતા આપ્યાની ધન્યતા અનુભવી રહ્યા છે. શંકર બાપાને અભિષેક કર્યો ગંગાજળનો. એક દિલ એમ કે આપણને એટલી બધી ગરમીને થતી હોય તો ભગવાનને પણ એટલી તો એક દિલમાં એવો ભાવ છે એટલે અભિષેક કરતા જે રીતે ભગવાનને શીતળતા મળે એમ આપણા આત્માને પણ એટલી શીતળતા મળે. એટલા માટે આપણે પોતાની ખુશી માટે અહીંયા આવ્યા છે, સારા વાતાવરણનો અનુભવ કરીએ છીએ. એસીમાં ઠંડા પીણા સાથે આપણે અહીંયા ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવ્યા છે. જ્યારે એક જળાભિષેક દ્વારા આપણા મનને એક શાંતિ થાય કે ભગવાનનું ઋણ આપણે આ રીતે ચૂકવી શકીએ. તો એક ગંગાજળ સ્વરૂપ આપણે એમના ઋણ અદા કરવામાં કંઈક તો કરી નથી શકતા, પણ આ એક કરી શકીએ. આસ્થા અને શ્રદ્ધા જ્યાં હોય ત્યાં ભગવાનની દરેક પ્રકારની કાળજી લેવામાં આવે છે. ભલે ભગવાન તો ખુદ સૃષ્ટિનો સર્જનહાર છે, તેને માનવ જીવમાં જેવી કષ્ટી થોડી પડે, પરંતુ સોમનાથ ખાતે એક તબક્કે ભાવિકોનો ભાવ ભગવાનને પ્રાણ ગરમીમાં શીતળતાની અનુભૂતિ જરૂર કરાવે છે. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. અરવલ્લીમાં સટ્ટાબાજીના બનાવો હવે સામે આવી રહ્યા હોય ત્યારે બાયડામાંથી પોલીસે રાત્રિએ બાતમીના આધારે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા 3ને ઝડપી પાડ્યા હતા. જ્યારે 3 સટોડિયાઓને છોડાવવા પોલીસ ઉપર હુમલો કરનાર વધુ 14 આરોપીઓને પણ પોલીસે અટક કરી હતી. અરવલ્લી જિલ્લાના બાયડના કસ્બા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી IPLની ક્રિકેટ ઉપર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે બાયડ પોલીસે રાત્રિના સમયે રેડ કરી હતી, જેમાં 3 વ્યક્તિઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા અને પોલીસે ટીવી, સેટઅપ બોક્સ અને 3 મોબાઈલ સાથે ₹10,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. સટ્ટો રમાડતા ભરત S. પટેલ અને જીગર પટેલ બાયડ નગરપાલિકામાં ભાજપના કોરા પોરેતર છે અને ફિરોઝ સૈયદ સહિત 3ની ધરપકડ કર્યા બાદ પોલીસ મથકે લાવતા 3એ છોડાવવા 50થી વધુ લોકોનો ટોળું દોડી આવ્યો હતો. આ ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતા મામલો તંગ બન્યો હતો. ત્યારે મોડાસા ડીવાયએસપી સહિતનો કાફલો બાયડ દોડી આવતા લોકો સામે રોટિંગનો ગુનો નોંધીને 14 વ્યક્તિઓની ધરપકડ કરી છે. IPLની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે બાયડ પોલીસે રાત્રિના સમયે રેડ કરી હતી, જેમાં 3 વ્યક્તિઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા અને 3ની ધરપકડ કર્યા બાદ પોલીસ મથકે લાવતા 3ને છોડાવવા 50થી વધુ લોકોનું ટોળું દોડી આવ્યું હતું.
આ ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતા લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધી 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. મનપાની સામાન્ય સભામાં વિરોધનો મેસેજ કરી કોંગ્રેસીઓ પાણીમાં બેસ્યા. પાડીના પરિયામાં દીપડાએ બકરી ફાડી ખાતા ગ્રામજનોમાં ભય. ભરૂચ કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત 40 કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા. પંચમહાલના શહેરાની આંગણવાડીઓમાં સુવિધાના નામે મીંડું. અને નેપાળથી બાળકો પરત આવતા પરિવારજનોમાં ખુશી. તો આ હતા S9 ન્યૂઝના ત્યાર સુધીના મુખ્ય સમાચારો. અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.